જય ભીમ, જય સંવિધાન. સમાજમાંથી જ્ઞાતિવાદ એટલે કે જાતિવાદ ઓછો કેમ નથી થતો? જાતિવાદી લોકો દાડા દિવસે વધતા જાય છે. એના કાંઈક અમુક મુખ્ય કારણ હોય છે. જાતિવાદ લોકો કરતા પહેલા 100 વખત વિચાર કરે. કોઈ પણ વ્યક્તિને જ્ઞાતિ પ્રત્યે હળદૂત કરવું, સોશિયલ મીડિયાના માધ્યમથી સારું લાગે એવી તેવી કોમેન્ટો કરવી અને સમાજમાં એકબીજા સમાજની વચ્ચે તમને કહું રાગદ્વેષ ફેલાય, આવા કૃત્યો કરવા આવા દાડે દિવસે વધતા જાય છે. શું કામ? તો આગળ વાત કરું, પણ હાલ તમે મારા હાથમાં એક એફઆઈઆર જોવો છો. આ એફઆઈઆર છે. આ એટ્રોસિટી એક્ટની ફરિયાદ મેં પોતે કરેલી છે. અને એ ક્યારે? 25/4/2025 ક્યારે? 25/4/2025 મેં સાયબર ક્રાઇમની અંદર એક અરજી આપેલ. એ અરજીના અનુસંધાને 16/5/2025 રોજ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ. મેં પોલીસ અધિકારીનો એક વિડીયો વાયરલ કરેલો. એ વિડીયોની અંદર એક વનરાજ, એક જ મિનિટ, રાવલ, જો કે એને ઇંગ્લિશ ન આવડતું હોય એટલે એને રોયલની જગ્યાએ રાવલ કર્યું છે. એની આ ઇન્સ્ટાગ્રામ આઈડી છે. રાવલ વનરાજસિંહ ચાવડા નામનું એક ફેસબુક અકાઉન્ટ છે. એ ભાઈ પોતે એના ઇન્સ્ટા આઈડીની અંદર તમે જોવો ને એટલે એ ટોટલી એના મેસેજ, એની પોસ્ટો અનુસૂચિત જાતિ સમાજની વિરોધમાં, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિરોધમાં, અને આ સંવિધાન જાણે એના માટે કલંકરૂપ હોય એવી રીતે સંવિધાનને જેમ ફાવે એમ ગાળું બોલતી અને એવી બધી એઆઈ અથવા એના મોઢેથી પોસ્ટો બનાવી અને એ વિડીયો વાયરલ કરે છે. હવે એક મેં જે વિડીયો વાયરલ કર્યો એની અંદર આ વ્યક્તિ એટલી ખરાબ ભાષામાં કોમેન્ટ લખે છે કે મારી હામો હોય તો હું કાયદો થોડી વાર સાઈડમાં મૂકી દઉં, એટલું ભાન આપણે ભૂલી જઈએ. બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન લખ્યું છે અને આ આપણો દેશ જેના લીધે ચાલે છે, જેના અનુસંધાને ચાલે છે, એવા ભારત દેશના પવિત્ર આ સંવિધાન જેની અંદર દરેક સમાજના હિતમાં લખાયેલ છે. કોઈ એક સમાજના વિરુદ્ધ કે એક સમાજના હિતમાં આપણા જે દેશનું બંધારણ છે એમાં લખેલું હોય એવું ક્યાંય લખ્યું નથી કે કોઈ વ્યક્તિ એવું સાબિત કરીને પણ ન બતાવી દે કે આ એક સમાજ માટેનું બંધારણ છે. સર્વ સમાજ માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને જે કંઈ એના સાથી મિત્રો હતા એમણે લખ્યું. પણ આ જે રાવલ વનરાજસિંહ ચાવડા જે ક્ષત્રિય સમાજમાંથી આવે છે, હવે એ ફેસબુક આઈડી તો ફેક છે એ આપણે ખ્યાલ છે, કેમ કે આપણે સાયબર ક્રાઇમની અંદર ફરિયાદ કરીને એટલે ગુનો દાખલ થયો છે. પણ ફરિયાદ છે 2025 16/5/2025 પણ આજ દિવસ સુધી હજી એની અંદર આરોપીની ધરપકડ થઈ નથી. એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ થયો છે. એટલું સંવિધાન બાબા સાહેબ આંબેડકરને બેફામ ગાળું બોલે છે, સંવિધાનને બેફામ ગાળું બોલે છે, અનુસૂચિત જાતિ સમાજ પ્રત્યે અડધું શબ્દો બોલે છે. લખવામાં એને કાંઈ બાકી જ નથી રાખ્યું. જ્યારે હું અમરેલી સિટી પીઆઈ ડીકે વાઘેલા સાહેબ પાસે જે આ ફરિયાદ લઈને ગયો ને કે સાહેબ આવા આ વ્યક્તિ કોઈ ફેક આઈડી બનાવી અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને અમારા અનુસૂચિત જાતિ સમાજની વિરુદ્ધમાં જ્ઞાતિ પ્રત્યે હળદૂત કરતા શબ્દો લખે છે અને સંવિધાનને બેફામ ગાળું લખે છે. એટલે જ્યારે વાઘેલા સાહેબ અરજી હાથમાં લે છે ને અને ખાલી 2 જ શબ્દો વાંચે છે ને તો એને છે ને પરસેવો છૂટી જાય છે. તાત્કાલિક એમ કહે છે કે આની વિરુદ્ધ આ નાલાયક વિરુદ્ધ ગુનો દાખલ કરાવવાનો. એટલે મેં સાયબર ક્રાઇમના જે તે સમયના પીઆઈ હતા એમની પાસે સાહેબ ખુદ આવે છે કે આની અંદર ગુનો દાખલ કરાવો અને ગુનો દાખલ કરવામાં આવે છે. પણ જે SC/ST સેલના જે ડીવાયએસપી છે, મને ખ્યાલ છે ત્યાં સુધી નૈનાબેન ગોરડિયા જે SC/ST સેલના ડીવાયએસપી એટલે કે જે કંઈ એટ્રોસિટીના બનાવ બને છે એની અંદર તપાસ એને કરવાની હોય અને બીજા કોઈ પણ એક રાઠોડ સાહેબ કરીને ડીવાયએસપી છે. પણ મને ખ્યાલ છે ત્યાં સુધી આ મારો જે કેસ છે એ આ નૈનાબેન ગોરડિયા પાસે છે. આપણે અવારનવાર ફોન કરીએ છીએ, કોઈ દિવસ ફોન એનો રિસીવ થતો નથી. આજે ભૂલથી એનો જે શિવજી નંબર ઉપર મેં ફોન કર્યો
અને પેલા એસપી કંટ્રોલ રૂમમાં ફોન કર્યો અને પછી એ લોકોએ જાણ કરી હોય મારો ફોન ઉપાડ્યો, આપને ખ્યાલ નથી પણ મારો ફોન ઉપાડ્યો. ગરોડિયા મેડમનું એવું કેવું છે, ગોરડિયા મેડમનું એવું કેવું છે કે મારી પાસે આવી તપાસ છે કે નથી મને ખબર નથી. મને થોડી ઘણી ખબર છે પણ બેનને ખ્યાલ નથી. બેન એમ કે છે અમારી પાસે એટલી અઢળક ફરિયાદો આવે છે અમે તપાસ કરી શકતા નથી. બધી એટલી બધી અઢળક ફરિયાદો અમારી પાસે આવે છે કે અમે પહોંચી વળતા નથી. તમે ન પહોંચી વળતા હોય તો તમે ઉપર ફરિયાદ કરો, ઉપર રજૂઆત કરો, ડીવાયએસપી વધારે પાઠવો, ડીવાયએસપી વધારે મૂકો. પણ તમે વર્ષ દિવસ સુધી આવા નાલાયક, નરાધમ, સંવિધાન વિરોધી, આતંકવાદી, હું તો એમ કહું આતંકવાદી આને કહેવાય, આવા આતંકવાદીઓને તમે પકડતા નથી. અને તમે તમારી તપાસમાં હું કરો છો એ અમને સમજાતું નથી. વર્ષ દિવસ એટલી અભદ્ર ભાષાની અંદર સોશિયલ મીડિયાની અંદર એ વ્યક્તિ એટલું ખરાબ લખે છે, છતાં તમારા પેટનું પાણી હલતું નથી. તો તમે કરો છો હું અમારે રજૂઆત કરવા જાવું કે અમે એસપી સાહેબને રજૂઆત કરી, તમને ડીવાયએસપી જે આ ગોરડિયા મેડમ છે ને અવારનવાર હું મળવા જાઉં છું, કોઈ દિવસ મને મળ્યા નહીં. ફોન કરીએ કોઈ દિવસ ફોન એનો રિસીવ થયો નહીં. સીયુજી નંબર આપવામાં સરકાર દ્વારા હરેક સરકારી બ્રાન્ચની અંદર સીયુજી નંબર આપવામાં આવેલ છે, પણ સીયુજી નંબર આપણે ફોન કરીએ ફોન ઉપડે તો ઉપડે, બાકી ન ઉપડે, જાણે એ લોકોને શોકેસમાં ફોન મૂકવા આપ્યા હોય. તો એટલી ગંભીર ફરિયાદો થાય છે. સમાજની અંદર જાતિવાદ ચરમસીમા ઉપર છે. તમને સ્પેશિયલ એસસી એસટી સેલની અંદર તમને મૂકવામાં આવ્યા છે, છતાં પણ તમારું લોહી ઉકળતું નથી. ક્યાં કારણોસર આપણે અવારનવાર સાંભળીએ છીએ કે પોલીસે આ આરોપીને છાવ્યો. જો પોલીસ ધારે તો એની માના પેટમાંથી હોતે ખેંચીને બહાર કાઢી લે, એટલી તાકાત પોલીસ ધરાવે છે. તો આજે એટ્રોસિટીના બનાવની અંદર જે એટ્રોસિટીના આરોપીને નથી પકડવામાં તમને વાંધો શું છે? અમને એટલી ખબર છે, અમને ક્યાંક ને ક્યાંક શંકા છે કે એટ્રોસિટીના આરોપીને છાવરવામાં આવે છે, પોલીસ ટેબલ જામીન આપી દે છે. જે જોગવાઈ એટ્રોસિટી એક્ટમાં નથી. એટ્રોસિટી એક્ટ સ્પેશિયલ એક્ટ છે. અણસ કુમારના જજમેન્ટનો ખોટી રીતે ઉપયોગ કરી અને દરેક પોલીસ સ્ટેશનની અંદર ટેબલ જામીન આપી અને એટ્રોસિટીના આરોપીને છોડી મૂકવામાં આવે છે. આજે જાતિવાદ ચરમસીમા ઉપર પહોંચી ગયો છે. એનું કારણ માત્ર આ છે. એટ્રોસિટીના આરોપીને ખબર નથી પડતી કે અમે કયો ગુનો કર્યો છે. એવું અધિકારી એને મહેસૂસ નથી કરાવતા, ત્યારે આવા બનાવો વધે છે. ક્યાંક ને ક્યાંક એટ્રોસિટીના આરોપી વગદાર હોય છે, રાજકીય વગ ધરાવતા હોય છે. કેમ કે આ જે જાતિવાદ ફેલાવે છે ને એ ક્યાંક ને ક્યાંક અમુક સત્તાધીશો ફેલાવે છે. એટલે આ જે સત્તાધીશોના હાથ જેની ઉપર છે ને એ જાતિવાદને ચરમસીમા ઉપર લઈ જાય છે. કોઈ પણ અનુસૂચિત જાતિ સમાજનો વ્યક્તિ કોઈ એવી પોસ્ટ ઉપર જાય એટલે એના પેટની અંદર પાણી રેડાવા મળે, એને અગ્નિ લાહ ઉપડવા મળે છે. પણ ક્યારે જ્યારે આ એસસી એસટી સેલના ડીવાયએસપી જેની પાસે તપાસ છે ને એ તપાસ તાત્કાલિક નથી કરતા, તાત્કાલિક કેસ નથી ચલાવતા અને એને કોર્ટમાં રજૂ નથી કરતા અને એને ભાન લાવી દેવી પડે કે તું હું બોલ્યો છો. અને આ જે રાવલ વનરાજસિંહ ચાવડા છે ને એ કોઈ ક્ષત્રિય સમાજમાંથી ન હોય ભાઈ. કેમ કે ક્ષત્રિય સમાજનો દીકરો હોય ને એ આટલો બધો નમાલો હલકો ન હોય. આ જે રાવલ વનરાજસિંહ ચાવડા રહ્યો ને એને જ્યારે જે તે સમયે શુદ્ધિકરણની સિસ્ટમ ચાલુ હતી ને આ શુદ્ધિકરણની ઓલાદ હશે, શુદ્ધિકરણની જ ઓલાદ હોય. કેમ કે જે દેશની અંદર જે દેશનું બંધારણ છે, જે બંધારણ એ નાલાયકના પેટનાને હક અધિકાર આપે છે એને બે ફામ મા બેન સામે ગાળું દે છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને મા બેન સામે ગાળું દે છે. તો આ આતંકવાદીને પકડવામાં ડીવાયએસપી એસસી એસટી સેલના જે કોઈ ડીવાયએસપી હોય એની પાસે બિલકુલ સમય નથી. એસપીને ફોન કર્યો તો એસપી આપણો ફોન નથી ઉપાડતા, આઈજીને ફોન કર્યો તો આઈજી આપણો ફોન નથી ઉપાડતા. કોઈ જવાબ જ નથી દેતું ભાઈ. એટ્રોસિટીના બનાવની અંદર આ અધિકારીઓને કોઈને કાંઈ કોઈ એની ફરજ હોય કે આ એટ્રોસિટીના બનાવની અંદર તાત્કાલિક ધોરણે કેસ ચાલે, આરોપીને સજા થાય જેથી કરીને જાતિવાદ ઓછો થાય, આવું કોઈને હોય એવું મને તો લાગતું જ નથી ભાઈ. અને એટ્રોસિટી કરાવવા તમે જ્યારે એટ્રોસિટીના બનાવ બીના હોય ને ત્યારે તમે એટ્રોસિટી કરવા જાઓ ને તો પોલીસ તમને કોઈ કાળે ફરિયાદ લેવા સમજે નહીં, પણ એટ્રોસિટીનો જે ફરિયાદી છે એની સામે કોઈ વ્યક્તિ પોક્સો જેવી ગંભીર બળાત્કાર જેવી ગંભીર ફરિયાદ કરવા આવે એટલે તાત્કાલિક એટ્રોસિટી પછી દાખલ થાય, પહેલાં આ ફરિયાદ દાખલ થઈ જાય.
આવી અત્યારે હલકી માનસિકતા અમુક પોલીસ અધિકારીની થઈ ગઈ છે. જાતિવાદ એમનામભાઈ નથી ઉપર ચડતો, જાતિવાદ ક્યાંક ને ક્યાંક ચડાવવામાં આવે છે. આ વનરાજસિંહ ચાવડા જે ફેક અકાઉન્ટ બનાવ્યું છે ને, જે કાંઈ હોય આપણે ઓળખતા નથી, પણ મને ક્યાંક ને ક્યાંક શંકા એવી ઊભી થાય છે કે કદાચ આ પોલીસ છે એને પકડી લીધો હોય, એટલે કે એની ભાળ મળી ગઈ હોય, અને કોઈ રાજકીય વગ ધરાવતો હોય, કોઈક સાહુકાર હોય, કોઈક 65% ઊંચો હોય, અને કદાચ આને છોડી દેતા હોય, આને છાવરતા હોય, એવું મને શંકા છે ભાઈ. મને શંકા પૂરેપૂરી છે. કેમ કે વર્ષ દિવસ થાય ભલા હમણાં એટ્રોસિટીના બનાવની અંદર તો 1.5 મહિનાની અંદર ચાર્જશીટ કરી દેવાની, 60 દિવસમાં ચાર્જશીટ કરી દેવાની હોય, અને વર્ષ દિવસ આ લોકો કોર્ટમાં જવાબ શું કરતા હશે મને એ સમજાતું નથી. આ પોલીસ અધિકારીઓ કોર્ટમાં શું જવાબ કરતા હશે? અને ઘણા બનાવની અંદર ભાઈ છે, હું છાતી ઠોકીને કહું છું કે પોલીસ ક્યાંક ને ક્યાંક આરોપીને છાવરતી હોય છે, પણ નરેશવાળા જેવા કોઈ સામાજિક આગેવાનો હોય છે જે સરકારની સામે અવાજ ઉપાડે છે, પોલીસ તંત્રની સામે અવાજ ઉપાડે છે. આ સરકારી તંત્ર જે સિવિલ તંત્ર છે, સિવિલ જે કલેક્ટર, ટીડીઓ, આ જે સરકારી તંત્રની સામે જે અવાજ ઉપાડે છે, મારી જેવા કોઈ વ્યક્તિ એની સામે ફરિયાદ લેવા માટે તત્પર પોલીસ ઊભી હોય છે. પણ કોઈ રાજકીય આગેવાન હોય, આર્થિક વગ ધરાવતો હોય, કોઈ સાહુકાર હોય, એને ક્યાંક ને ક્યાંક છાવરવામાં આવે છે. એટલે આની અંદર આપણે એસપી સાહેબના નંબર મૂકીએ છીએ, ડીવાયએસપી ગોરડિયા મેડમને નંબર મૂકીએ છીએ, અને રાઠોડ સાહેબના નંબર મૂકીએ છીએ. આ 2 ડીવાયએસપી છે. બેમાંથી એકને કોઈ બીને પૂછીએ છે ને તો એ બેને ખબર જ નથી કે આ તપાસ અમારી પાસે છે કે નથી. વર્ષ દિવસ આ બનાવ ન થઈ ગયો છે. એટલે અનુસૂચિત જાતિ સમાજના દરેક વ્યક્તિને હું વિનંતી કરું છું કે આની અંદર આ નંબર મૂકું છું, અને હું આ જે પોસ્ટ એ વ્યક્તિએ જે પોસ્ટ લખી છે ને એ પોસ્ટ તમારી સમક્ષ મૂકત વાંચત પણ નથી વચાયેલી. એટલી ખરાબ ભાષામાં લખી છે કે આની અંદર આપણી બેન દીકરીઓ પણ આ મારો વિડીયો જોઈ છે. ઘણી બેન દીકરીઓ એવી છે કે મારા વિડીયો જોવે છે. એટલે સમાજની અંદર આવા શબ્દો બોલવા એ આપણા સંસ્કાર નથી. એ આ રાવલ વનરાજસિંહ ચાવડા જેવા જે શુદ્ધિકરણની ઓલાદું છે, જે ક્ષત્રિય તો હોય જ ન શકે ભાઈ. ક્ષત્રિયના જે સંતાનો જે વંશજો છે ને એ આવા હોતા જ નહીં. એની પાસે તો પૂરેપૂરી મર્દાનગી હતી, તાકાત હતી, ગમે એને છાતીએ જવાબ દે. એના મોઢાની સામે જો વાંહેથી વાર કરવા વાળા ક્ષત્રિય ન કહેવાય. એટલે આ ક્ષત્રિયની ઓલાદ નથી, આ તો કોઈક આડોશ પાડોશની ઓલાદ હોય એવું આપણે લાગે છે. એટલે એ તો વસ્તુ આખી અલગ છે. પણ આની અંદર એસપી સાહેબ, ડીવાયએસપી સાહેબ, બંને ડીવાયએસપી સાહેબના નંબર મૂકું છું. સમાજ પૂછો કે વર્ષ દિવસ એટ્રોસિટી એક્ટની અંદર ફરિયાદ થઈ છે તો તમે આરોપીને કેમ નથી પકડતા? અને ઘણા ખરા તમારા પોલીસ સ્ટેશનની અંદર આરોપીને ટેબલ જામીન આપી અને તમે છોડી દો છો. આવું કેમ? એટ્રોસિટીની અંદર કોઈ જોગવાઈ છે જ નહીં. આરોપીને ફરજિયાત કોર્ટની અંદર રજૂ કરવો પડે. અને ઘણા પોલીસ કર્મચારી એવું કહે છે કે અમે કોર્ટની અંદર જઈશું, કોર્ટ અમને ખખડાવે છે કે 7 વર્ષની નીચેની જોગવાઈનો ગુનો છે, તમે આ આરોપીને હું કામ અહીં લઈને આવ્યા? કોઈ કોર્ટ કે નહીં. કોર્ટ થોડી ગાંડીની છે તમારી જેવી. કોર્ટને થોડા ભલામણા હપ્તા ગાવા છે તો કોર્ટ એમ કે આવી રીતે તમે કોર્ટ કાયદો સમજે છે, કાયદાને માને છે. તમે કાયદાને માનતા બંધ થઈ ગયા. તમે કાયદાના રક્ષક છો ને ભક્ષક બની ગયા એવું અમને લાગે છે. એટલે આ વિડીયોને મિત્રો બને એટલો શેર કરો, જેથી કરી સમાજની અંદર જાતિવાદ ઓછો થાય અને તાત્કાલિક આ નાલાયકના પેટનો રાવલ વનરાજસિંહ ચાવડા તાત્કાલિક ધોરણે પકડાય, અને પોલીસ પણ એને ક્યાંક ને ક્યાંક છાવરતી હોય તો છાવરતી બંધ થાય. સાયબર ક્રાઇમનો બનાવ છે. સાયબર વાળા હું તપાસ કરી આપને ખબર નથી, આપણે આરટીઆઈ કઈ માહિતી મેં આપને જવાબ મળ્યો નથી. અને એક બીજી પણ મારી તાલુકા પોલીસ સ્ટેશન, જો કે સાયબર ક્રાઇમની જ ફરિયાદ છે. હવે સાયબર વાળા જે ખટાણા સાહેબ છે, પીઆઈ ખટાણા છે, એ એમ કહે છે કે એસપી સાહેબે મને એવું કીધું છે કે આવી નાની હોની ફરિયાદ તમારા સાયબરની તમારી પાસે જે તે પોલીસ સ્ટેશનમાં આપી દેવાનું. આપણે જે તે સમયે 2015, 16 કે 17 ની અંદર આઈટી સેલ આપણે જે તે જિલ્લા વાઇઝ, તાલુકા વાઇઝ જે પોલીસ સ્ટેશન છે ને આપી દીધું. પણ મૂળ તપાસ કરતા તો તમે છો, તમે તપાસ પૂરી કરી નાખો છો, છતાં તમે ગુનો દાખલ કરવામાં તમને તકલીફ છે કે તમારે કામ કરવું પડે, એની અંદર દિન રાત કરવા પડે. એટલે અમને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે તમે પોલીસ અધિકારીઓ ક્યાંક ને ક્યાંક આળસુ બની ગયા એવું છે. એટલે આ વિડીયોને મિત્રો બને એટલો શેર કરો, અને કોઈ નાલાયકના પેટનો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને સંવિધાનને ગાળ આપે એ આજે સહન નથી કરવાનું, કાલે નથી સહન કરવાનું. જરૂર પડે તો સમજી જાઓ. જય ભીમ, જય સંવિધાન.